બરાબર છે. નવતત્વ પ્રવચન નંબર 59. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાય. નવતત્વ સંવર તત્વની વાત આપણે આજે આગળ કરવી છે. એ પહેલા એક સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું છે. બંને પક્ષો કૌરવો અને પાંડવો પોતપોતાનું સૈન્ય અને રાજાઓને એકત્રિત કરી રહ્યા છે. જો અત્યારે ભારત અને પાકિસ્તાનમાં કેવું છે, પાકિસ્તાન પોતાના મિત્ર દેશો પાસે જાય છે, ભારત પોતાના મિત્ર દેશો પાસે જાય છે. બસ આવું જ કંઈક મહાયુદ્ધ આરંભ થવાનું છે. અને કૌરવો અને પાંડવો પોતાના મિત્ર રાજ્ય સાથે ભેગા થવાના છે. એવામાં રાજા રૂકમી એટલે રૂકમણીનો ભાઈ, કૃષ્ણની પત્ની રૂકમણી દેવી, જેને કૃષ્ણ ઉપાડી લાવ્યા હતા રૂકમીને હરાઈને, એ રૂકમણીનો ભાઈ રૂકમી મહાબળવાન રાજા છે. એને મનમાં થયું કે આ બાજુ કૃષ્ણ છે અને મારી બેન કૃષ્ણ સાથે છે, તો લાવ હું પાંડવોને મદદ કરું. એટલે એ અર્જુન પાસે પહોંચે છે. રૂકમી રાજા અર્જુન પાસે પહોંચે છે. અર્જુનને કહે છે કે હે અર્જુન, તું યુદ્ધથી ડર નહીં, હું તારી સાથે છું. મારી પાસે ઇન્દ્રે આપેલું એક વિજય ધનુષ્ય છે. એ કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા મહારથીને ભસ્મ કરી નાખે એવું છે. તું કે બાજુ ઉભો રહીશ, પણ તું એ યુદ્ધથી ડરીશ નહીં. અર્જુન આવા અહંકારયુક્ત વાક્યો રૂકમીના એ સાંભળે છે. રૂકમી સ્વભાવથી અભિમાની છે. અર્જુન રૂકમીને કહે છે કે રૂકમી રાજા, તમે આવ્યા, તમે મદદ કરવાનું વચન આપ્યું, મને આનંદ છે, પરંતુ સાંભળો, હું કોઈનાથી ડરતો નથી. મને ડર શાનો? મારી સાથે કૃષ્ણ છે. જેની સાથે કૃષ્ણ હોય એને કોઈનો ડર હોય નહીં. જેને પોતાનું જીવન ભગવાનને સમર્પણ કર્યું હોય એને ડર શાનો? રૂકમી સહમી જાય છે. જવાબ એની પાસે છે નહીં. યુદ્ધની અંદર જ્યારે અર્જુન જયદ્રથને મારે છે ત્યારે કૃષ્ણ અર્જુનની પીઠ સાંભળે છે. એક જ બાણે તે જયદ્રથને ઉડાઈ દીધો. ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે સખા, તમે જો મારો હાથ ના પકડ્યો હોત અને મેં તમારી આંગળી ના પકડી હોત તો આ વિજય મારા માટે શક્ય નહોતો. ભગવાન પાસેનું સમર્પણ એ આપણા જીવનનું અર્થ છે. નમુથણ સૂત્રમાં સુંદર વાત આવે છે. ભગવાન કેવા છે? અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ, ભૂઈ દયાણમ, ધમ્મ દયાણમ. આ ભગવાનને આપણે આપણું જીવન સમર્પિત કરીએ તો જીવનમાં ક્યાંય ભય રહેતો નથી.
આપનું સમર્પણ કઈ કક્ષાનું છે એના પર આધાર છે. આપણને ભય હોય તો આપણે ક્યાં જઈએ છીએ ઇન્દિરાબેન? ભગવાન પાસે જઈએ કે બીજા કોઈ પાસે જઈએ? હશે હમ ભગવાન પાસે રસ્તો શોધવા માટે. ભગવાન, આપણું જીવન જો આપણે સમર્પણ ભગવાનને કર્યું હોય તો ક્યાંય ભય રહેતો નથી. ખૂબ સુંદર અદ્ભુત પ્રસંગો છે. ગુલાબચંદ, કદાચ આપણે નામ સાંભળ્યું હશે કે નહીં, એમને ગળાનું કેન્સર હતું. આ વખતનો પ્રસંગ છે, આશરે 50 વર્ષ પહેલા બનેલો પ્રસંગ છે. એમને ગળાનું કેન્સર હતું. એવી કક્ષાએ પહોંચી ગયેલું કે હવે કોઈ ટ્રીટમેન્ટ કામ લાગે એવી હતી નહીં. એમને જોયું પોતાના જીવનનો અંત નજીક છે. અને એ ગુલાબચંદ પોતાની આત્મકથા એમને લખેલી છે. પોતે ઘરના બધાને કહી દીધું, બસ હવે હું ઉપર જવાનો છું, મારી બચવાની કોઈ આશા રહી નથી. ડોક્ટરોએ બધાએ હાથ ધોઈ નાખ્યા છે. હું આ રૂમ બંધ કરી અને નૌકાનો શરણે જઉં છું. પોતે જીવનમાં ક્યારે નૌકાર ગણ્યા કોઈ બનેલું નતું, પણ એક ગુરુ મહારાજે એને કીધેલું કે જીવનનો અંત સમય તારે સુધારો હોય તો તું નૌકાના શરણે જજે. બસ આ શ્રદ્ધા અને આ સમર્પણ. ગુલાબચંદ બંધ બારણે પોતાની રૂમમાં બેસી ગયા અને એક શ્રદ્ધા અને એક સમર્પણ, બસ એનાથી નૌકાર મંત્ર ચાલુ કર્યો. અને નૌકાર મંત્ર ચાલુ કરતા 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 નૌકાર મંત્ર ગણતા 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 એવી સમાધિમાં પહોંચી ગયા, પોતે ક્યાં છે ખબર ના પડી. અને નૌકાર મંત્ર ગણતા ગણતા એ જે ગળામાં કેન્સરની ગાંઠ હતી ઉલટી રૂપે બહાર આવી ગઈ. એ સમાધિમાં બેભાન થઈને રૂમમાં પડી ગયા છે. થોડા વખત પછી ઘરવાળાએ રૂમ ખોલી તો જોયું ગુલાબચંદ બેભાન અવસ્થામાં છે, પણ ગળામાંથી ઉલટી થયેલી ગાંઠ નીકળી. બધાએ જોયું. તરત એમને પાણી છાંટી અને ભાનમાં લાયા. ગુલાબચંદ બિલકુલ સાજા થઈ ગયા હતા. એક નૌકાર મંત્રની શ્રદ્ધા, એક સમર્પણ, એક જીવન બચાવી લે છે. ભગવાનનું સમર્પણ આ છે. કૃષ્ણ અર્જુનના સારથી હતા. એમ નમુથણમાં લખ્યું છે કે ભગવાન આપણા જીવનરૂપી ધર્મના સારથી છે. એ આપણા જીવનના રથને ગમે ત્યાં ખાડામાં જતો બચાવે છે અને ધર્મ માર્ગે પાછો લાવે છે. એટલે આ સમર્પણ, આ શ્રદ્ધા થી આપણે ધર્મ કરવાનો છે. અનેક દાખલાઓ છે. ધડ પ્રહારી, ગસ્સુકુમાર, મેતાર્ય મુનિ, આ જમાનામાં બી જેને જેને ભગવાનને સમર્પણ પોતાનું જીવન કર્યું છે એ જીવન પામી ગયા છે. સંવર તત્વની વાત કરતા પહેલા આ ધર્મ પ્રત્યે આપણી શ્રદ્ધા અને સમર્પણ જો આવી જાય તો આપણા જીવનનું પણ કલ્યાણ થઈ જાય. સંવર તત્વ એમાં કેટલા સંવર તત્વ છે ઇન્દિરાબેન? 5 સમિતિ, 3 ગુપ્તી, પછી 22 પરિસહ, પછી 10 યતિ ધર્મ, 12 ભાવના અને 5 ચારિત્ર. બરાબર? તો આપણે 5 સમિતિ, 3 ગુપ્તી ને 22 પરિસહ સુધીની વાત કરી છે. આજે ભગવાન મહાવીર સાહેબના પરિસહ આપણે ગઈ રીતે પૂર્ણ કર્યા, પણ એક એના પૂર્ણાવર્તન રૂપે આજે ભગવાન મહાવીર સ્વામીના જે સંગમ ઉત્સર્ગો કરેલા છે એ આપણે જોઈશું. એ કયો પરિસરમાં ફોલ થાય છે આપણે કહેવાનું છે ઇન્દિરાબેન. ઓકે કયો સાહેબ. પરિસર? હા, હું હજુ આ ઘણા વખત પછી આવું છું એટલે મને નથી બહુ જ્ઞાન.
નથી સાવ કશો વાંધો નહીં, બહુ બહુ સહેલું છે. અને તમને બધા તરત ખ્યાલ આવી જશે કે જે 22 પરિસરમાંથી સંગમ દેવે ભગવાન મહાવીર સ્વામી પર એક રાત અને બીજા 6 મહિના સુધી તે ઉપસર્ગોનો વરસાદ વરસાવ્યો છે. તો ભગવાને કયા પ્રકારના પરિસરો સહન કર્યા છે એની સુંદર વાત છે. આપણને ખ્યાલ આવી જાય એટલે તો પહેલા તો 22 પરિસરો કયા કયા છે આપણે જરા જાણી લઈએ, એક પુનરાવર્તન સ્વરૂપે. બરાબર છે? હા તો શું જો યાદ રહી જાય એવા છે. સૌથી પહેલી ક્ષુધા એટલે ભૂખ અને પ્યાસ, તરસ. બરાબર. પછી હા શીત પરિસર, જો ક્ષુધા પરિસર, પછી તૃષા પરિસર, શીત પરિસર એટલે ઠંડી, ખૂબ ઠંડી લાગે એ સહન કરે મુનિ ભગવાન તો તે. ઉષ્ણ પરિસર, ખૂબ ગરમી સહન કરે તે. પછી દંશ પરિસર એટલે સંયમ જીવનમાં રાત્રે સુવામાં બેસવામાં ગમે ત્યાં મચ્છરો કે બધાનો ઉપદ્રવ હોય એને દંશ સહન કરે એ દંશ પરિસર. પછી કયો પરિસર આવે? અચેલક પરિસર. અચેલક એટલે જીર્ણ વસ્ત્રો પહેરવાના, મેલા વસ્ત્રો પહેરવાના. કદાચ વસ્ત્રો ન પહેરે તો ભગવાન મહાવીર સ્વામીના વખતે અચેલક અવસ્થા હતી. કેટલાક દિગંબર સ્વરૂપમાં હતા તો કે ચેલક એટલે વસ્ત્ર એટલે અચલક પરિસર. ગમે તેવા વસ્ત્રો, મેલા વસ્ત્રો પહેરવા પડે. મુનિ ભગવાન તો મનમાં એમાં ગ્લાનિ ના આવે કે મારે કેવા વસ્ત્રો છે, મારી વસ્ત્રો છે નહીં. હા, લાખો રૂપિયા છોડીને આયા હોય ઇન્દિરાબેન, હા દીક્ષા લેવા વાળા લાખો રૂપિયા છોડે છે અને પછી પોતે ધારે પોતે સંસારી જીવનમાં એમના મોટા મોટા સ્ટોર હોય, એક નહીં એમના કબોર્ડમાં કેટલાય જોડી કપડા હોય, ગણ્યા ના હોય એટલા જોડી કપડા હોય. અને સંયમ લીધા પછી કેવા કપડા હોય? 15 દિવસ સુધી કપડાનો મેલ ના જાય એવા મેલા ગયેલા કપડા હોય. પણ અચલક અવસ્થા, ક્યાંય કપડા વચ્ચે એમને ગ્લાનિ ના થાય, અશોક ના થાય. પછી અચેલક પછી કયા? જો અચેલક પછી અરતિ, એમને ક્યાંય અરતિ થાય નહીં. બરાબર છે? ત્યાર પછી સ્ત્રીનો પરિસર સહન કરે. પછી ચર્યા, વિહારની અંદર જે સહન કરવું પડે તે. પછી નૈષધિકી, નૈષધિકી એટલે પહેલાના જમાનામાં સાધુ ભગવંતો અવાવરૂ જગ્યાએ જઈ અને કૌશક કરે, ધ્યાન કરે. અને એ વખતે એમને જે સહન કરવું પડે, સ્મશાન જગ્યા હોય ત્યાં કેવા કેવા જનાવરો આવતા હોય અને એ જનાવરોના કારણે એમને જે કઈ શારીરિક સહન કરવું પડે બધું સહન કરે તે નૈષધિકી. પછી સૈયા પરિસર, ગમે ત્યાં સુવાનું આવે. હા, આજે પણ ગઈ ત્યાં બધી આપણે બહુ સુંદર વાતો કરી છે. સૈયા પરિસર. પછી આક્રોશ પરિસર, લોકોનો આક્રોશ સહન કરવો પડે. પછી વધ પરિસર, કોઈ વખત પોતાના જીવનું જોખમ, પોતાના જીવ જતો રહે એ પ્રકારના પરિસરો આવે એ પણ ક્ષમતાથી સહન કરે. આપણે ગસ્સુ કુમાર છે, મેઘદાર્ય મુનિ છે, ઘણા ઘણા પ્રસંગો છે, ઘણા ઘણા છે. પછી યાચના પરિસર, એમને ભિક્ષા લેવા જવું પડે, વસ્ત્ર માગવા જવું પડે. પોતે સંયમ આવ્યા પછી આ બધું એમને ક્યારે મનમાં ગ્લાનિ ના થાય કે ભાઈ હું ભિક્ષા લેવા જઉં છું, ગોચરી લેવા જઉં છું, કોઈ ઘરવાળા દરવાજો બંધ બી કરી દે. બને છે કે નહીં ઇન્દિરાબેન? હા સાધુ ભગવાન જાય અને એમનો કોઈ દરવાજો બંધ કરી દે, ભાઈ છે નહીં, જતા રહો અહીંથી, જાકારો આપે, તો પણ એ બધું હસતા મોઢે ક્ષમતા ભાવે સહન કરે. પછી અલાભ, પોતાને વસ્તુનો લાભ ના મળે. ઢંઢન મુનિનો આપણે કઈ રીતે દાખલો લીધેલો કે પોતાના એનાથી ગોચરી મળી 6 મહિના સુધી પોતાના એવું એમને અલાભ કરતો, એમને લાભાંતરાય કર્મ એવું હતું કે પોતાના પુણ્યને કારણે, પોતાને કારણે 6 મહિના સુધી એમને ગોચરી મળી નથી. એટલે અલાભ ઉભો હોય, લાભાંતરાય કર્મ ઉભું હોય એને સહન કરે. પછી રોગ, શરીરમાં રોગ ઉત્પન્ન થયા હોય એને ક્ષમતા ભાવે સહન કરે. પછી તૃણ સ્પર્શ, ગમે ત્યાં ઊંઘી ગયા હોય અને ત્યાં
તૃણ એટલે ઘાસ, ઘાસ એટલે કોઈ તીક્ષ્ણ વસ્તુઓના એમના શરીરમાં લાગતી હોય એ બધું સહન કરે. પછી મળ સહન કરે, સ્નાન કરવાનું ના હોય, શરીર પર પરસ્યો હોય, શરીરમાં મળ જામી ગયેલો હોય, એ બધું પોતાના શરીરના ખૂબ, આપણે જુઓ કેટલા સાધુ મહારાજો વિહાર કરીને આવ્યા હોય, શરીર વસ્ત્રો મેલા હોય, શરીર ગંદુ થઈ ગયું હોય, એક જમાનામાં રૂપવાન હોય, અત્યારે એનું રૂપ પણ ઓળખાય નહીં. મળ પરિસહ, સત્કાર પરિસહ એટલે કોઈ વાર અનુકૂળ ઉપસર્ગો આવે એને પણ ક્ષમતા ભાવે સહન કરે, એના તરફ બી પોતે અનાસક્ત બની જાય. પ્રજ્ઞા ઉપસર્ગ, પ્રજ્ઞા ખૂબ જ્ઞાન હોય અને જ્ઞાનનું અભિમાન ન આવે એની કાળજી રાખે. પછી અજ્ઞાન પરિસહ, આ તો જો 22 પરિસહ છે. અજ્ઞાન પરિસહ એટલે જ્ઞાન ચડે નહીં તો બી મનમાં ક્ષમતા રાખે, ગઈ રીતે માસ્તુસ મુનિની વાત કરેલી. પછી સમ્યક્ત પરિસહ, પોતાનું સમ્યક્ત જતું રહે એવા પ્રસંગો બને છતાંય એમાં પોતાનું સમ્યક્ત જાળવી રાખે. આ બધા 22 પરિસહોની રીતે વાત કરી હતી. આ વખતે સંગમદેવ ભગવાન મહાવીર સ્વામીને જે ઉપસર્ગો એક રાતમાં કરે છે અને એ કયા પ્રકારનો પરિસહ છે આપણે કહેવાનો છે. તો સૌથી પહેલો જે ભગવાનને જે પરિસહ છે, સંગમદેવ ભગવાનને એને આ ધ્યાનમાંથી ચલાયમાન કરવા માટે આવેલા છે. એ ઇન્દ્રને કહે છે કે પૃથ્વી પર કઈ એવો માનવી નથી કે જે તમે કહો છો એવો અડોલ હોઈ શકે. હું એના પર એવા ઉપસર્ગો કરીશ કે ધ્યાનથી વિચલિત થઈ જાય. અને ભગવાન અહીં ધ્યાનમાં છે. અને સંગમદેવ સૌથી પહેલો એના પર ઉપસર્ગ કરે છે રેતીનો પવન એના પર ફૂંકે છે, રેતીનું વાવાઝોડું. કોઈ સહારા ડેઝર્ટમાં ગયા હોય ને ઇન્દિરાબેન, સહારા રણમાં, તો પવન આવે સાથે રેતી ઉડે અને રેતી છે ને તમારી આંખો ભરી જાય, શરીરે ચામડીએ વાગે, ગરમી હોય અને રેતી વાગે એટલે તમને લાગે કે તમને દાઝી ગયા છો. ભગવાન ઉપર આવો ભયંકર ઉપસર્ગ સૌથી પહેલું સંગમ કરે છે. હવે આ ઉપસર્ગ કયો કહેવાય? તો આ પરિસહ કયો? અસાતાવેદનીય અને સ્પર્શ, જે તૃણ સ્પર્શ છે, આ સ્પર્શ પરિસહ. બરાબર. જે સ્પર્શ પરિસહ આવ્યો, રેતી તીક્ષ્ણ રેતી ભગવાનના શરીરે વાગે છે, ત્યાં સ્પર્શ પરિસહ. પછી ભગવાનના શરીર ઉપર કીડીઓ, વજ્ર જેવી કીડીઓ, શરીરને કોરી ખાય એવી કીડીઓ એના પર છોડે છે. ભગવાન પોતાના ધ્યાનની અંદર અચલ છે, કશું એને હલાવી શકતું નથી. આ કીડીનો પરિસહ એટલે કયો પરિસહ? દંશ પરિસહ. બરાબર ઇન્દિરાબેન? બરાબર. ખાલી બહુ સિમ્પલ છે, બહુ સાદું છે. પછી એના પછી ડાંસ છોડે. કીડીથી ભગવાન હલતા નથી. સંગમદેવ પછી ડાંસ છોડે છે, મોટા મોટા મચ્છરો જે શરીરને કઈડી ખાય, ભગવાન એમાં અડોલે છે. આ બી કયો પરિસહ? દંશ પરિસહ. પછી પેલી જળો હોય છે ને, જળ જે શરીરે ચોંટી જાય એને ધીમેલ કે. તીક્ષ્ણ મું વાળી ધીમેલ આખા શરીરને ઘેરી વળે છે, ભગવાનના શરીરમાંથી લોહી ચૂસી લે છે. આ કયો પરિસહ કહેવાય? દંશ પરિસહ. બરાબર છે. પછી વીંછી છોડે છે, મોટા મોટા વીંછી. એક વીંછી આપણને કહી દે તો આપણે મરી જઈએ. આ બી કેવો પરિસહ? દંશ પરિસહ. બરાબર છે. જો સૌથી પહેલા ભગવાન ક્યાં ઉભા છે? પોતે અવાવરૂ જગ્યાએ ઉભા છે, એટલે નૈસર્ગિક પરિસહમાં છે. અને આ બધા પરિસહો કેવા છે? આપણા શરીર પર આ પરિસહ, આ ઉપસર્ગ આવે તો આપણું શરીર ત્યાં નાશ પામી જાય, આપણો જીવ આ શરીર છોડીને જતો રહે, આપણું મૃત્યુ થઈ જાય. એટલે વધ પરિસહ અને નૈસર્ગિક પરિસહ તો પેરેલલ ચાલે છે, ઉપરાંત આ દંશ પરિસહ. બરાબર છે. હા, તમને કહું છું કે પરિસહ તમને ખ્યાલ આવે. બરાબર છે. પછી છોડ્યા પછી નોળિયો છોડે છે, નોળિયાઓ.
તીક્ષ્ણ દાઢ વાળા, હા, ભગવાનના શરીર. હવે જો એક બીજી વાત અહીંયા મારે કરવાની છે કે આ બધું છે ને દેવ વૈક્રિય સ્વરૂપે ત્યાં મૂકે છે, બરાબર છે? હા, આ વૈક્રિય સ્વરૂપ છે. દેવ પોતે બધી વૈક્રિય શક્તિથી આ બધી વસ્તુ ઊભી કરે છે. અને ભગવાનનું શરીર કેવું છે ખબર છે? કે જેને પોતાના અંગૂઠા વડે મેરુને પણ કંપાવ્યો છે, એને આ બધી વસ્તુ કોઈ અસર કરી શકતી નથી, બરાબર છે? નોળિયો પછી કાળોતરા નાગ શરીર પર છોડે છે, આ બી દંશ પરિસહ. પછી ઉંદર છોડે છે, મોટા મોટા ઉંદરો, જે ફૂંકીને ખોલી ખાય છે. ભગવાન અડોળ છે. આ બી કેવો પરિસહ? દંશ પરિસહ. બસ. એમનું ધ્યાન વિચલિત થતું નથી. એટલે મોટો હાથી ત્યાં વિકૃ હોય છે, અને હાથી ભગવાન સૂંઠમાં લઈને ઉછાળે છે અને નીચે ફેંકે છે. આ કયો પરિસહ? વધ પરિસહ, બરાબર? બરાબર. અને પછી ભગવાન આનાથી બી પોતાના ધ્યાનમાં વિચલિત થતા નથી. ભગવાનને ખબર છે, પોતાના ધ્યાનમાં ખબર છે કે આ સંગમ દેવ પોતાનું ધ્યાન વિચલિત કરવા આવ્યો છે. ભગવાન પોતાના ધ્યાનમાં અડોળ છે, પોતે પોતાના ધ્યાનની અંદર, આત્માની અંદર મસ્ત છે. ત્યાર પછી હાથીણી આવે છે, ભગવાનના શરીરને ફેંકીને એના પગ વડે ભગવાનના શરીરને રગદોળે છે. ભગવાન ધ્યાનમાં વિચલિત થતા નથી. આ બી વધ પરિસહ. ત્યાર પછી પિશાચ આવે છે, ભગવાનના શરીર પર અગ્નિ છોડે છે. અગ્નિ છોડે છે, ભગવાન બળી જાય, વધ પરિસહ. અને ઉષ્ણ પરિસહ, ભગવાન પોતાના ધ્યાનમાં હલતા નથી. ત્યાર પછી આનાથી થતું નથી. સંગમ વિચાર કરે છે કે હવે કેવો પરિસહ, આવા મોટા મોટા પરિસહોથી, આવા ઉપસર્ગોથી પણ જો ભગવાન પોતાનું ધ્યાન વિચલિત કરતા નથી, એટલે ભગવાનને વિચલિત કરવા એના પિતાનું સ્વરૂપ ધારણ કરે છે. સિદ્ધાર્થ પિતા સ્વરૂપે આવે છે અને ભગવાન પાસે આવીને રડે છે, દીકરા તું આવું દુઃખ કેમ સહન કરે છે? તું મહેલમાં પાછો આવી જા. જો આ બધી માયાજાળ છે ઇન્દિરાબેન, કશું સાચું નથી. બરાબર. હવે સાચું નથી. ભગવાન આ બધું સહન બરાબર કરે છે અને પોતે પોતાના ધ્યાનમાંથી વિચલિત થતા નથી. હવે આ સિદ્ધાર્થનો પરિસર એ કયો પરિસર કહેવાય? અરતિ, બરાબર? અહીંયા અરતિ છે. ભગવાનને સિદ્ધાર્થ સ્વરૂપમાં આવી અને અરતિ કરાવે છે. પછી ત્યાંય ભગવાન પોતે પોતાના ધ્યાનમાં જુએ છે કે આ બધું ખોટું છે, સંગમ આખીની માયાજાળ છે, મારે એમાં બિલકુલ ફસાવાનું નથી. જો સંસાર જાતે માયાજાળ છે, આવા બધા આપણા પર બી ઉપસર્ગો આવતા હોય છે, પણ આપણે એમાં, ઇન્દિરાબેન, આપણે બધા એમાં ફસાઈ જઈએ છીએ કે એમાં આપણે ધ્યાનમાં આપણા ધ્યાન વિચલિત થાય છે કે એમાં ફસાઈ જઈએ છીએ? ફસાઈ જઈએ. વાત એ છે, વાત આ છે કે ભગવાનના આ બધા ઉપસર્ગો આપણને શીખવાડે છે કે આ સંસાર બી માયાજાળ સ્વરૂપ છે. એમાં પણ આવા બધા આપણને ત્યાં આવા ઉપસર્ગો આવતા હોય છે. જીવનમાં આવાથી ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. એ બધાની અંદર મનની ક્ષમતા જાળવી રાખવી, આ બધી મુશ્કેલીઓને ક્ષમતા ભાવે સહન કરવું, એ ભગવાનનો સંદેશ છે. સમર્પણ અને શ્રદ્ધા અહીંયા કામ લાગે છે, બરાબર છે? પછી કૃષ્ણ માતાના સ્વરૂપે આવે છે. જો ભગવાને કૃષ્ણ માતા પ્રત્યે કેટલો પ્રેમ હતો. પોતે દીક્ષા બી માતા હતા ત્યાં સુધી દીક્ષા નહીં લીધી. હવે માતા આવે છે અને માતા મહાવીર સ્વામી કહે છે, દીકરા તું પાછો આવી જા. માતા અહીંયા રડે છે. હવે ઇન્દિરાબેન, હવે શું કરે ભગવાન? એમને દીક્ષા માતાની હિસાબે લીધી નથી. હવે પાછા આવી જાય ને સંસારમાં, માતા બહુ રડે છે. એમને તો ખબર છે ને કે સંગમની માયા છે આ. માયાજાળ ઊભી કરી છે. માયાજાળ એવી સદસ્ય હોય કે આપણે એમાં ફસાઈ જઈએ. ધારો કે માયાજાળથી એક વીંછી આપણા શરીર પર આવ્યો હોય
તો આપણે શું થાય? આપણે એને દૂર કરવા પ્રયત્નો કરીએ. આપણને ખબર છે માયાજાળ છે, છતાંય જો વીંછી છે ને, બનાવટી વીંછી બી શરીર આવે ને તો આપણે ભાગદોડ કરી મૂકીએ. બરાબર છે. હા, એટલે આપણું મન આટલું નબળું છે. આપણે માયાજાળમાં બી આપણને માયાજાળ બી સાચી લાગે છે. બરાબર ને? હા. પૂર્ણિમાબેન, પહેલી વખત આપ આવ્યા છો તો આપણે કહેવાનું કે ભગવાન આ બધું વિકૃવે છે, પણ જો આપણે છે ને કોઈ પિક્ચર જોવા જઈએ ને, આજે 3D પિક્ચર જોવા જઈએ ને, 3D પિક્ચરમાં ખરાબ પ્રસંગ આવે તો આપણે ગભરાઈ જઈએ છીએ કે નથી ગભરાઈ જતા? જી, ગભરાઈ જઈએ હા, છીએ. હા, ગભરાઈ ગભરાઈ જવાય. જઈએ છીએ. હા, કેમ? એ તો પિક્ચર છે, એ તો ત્યાં પડદા પર જ છે. પિક્ચરમાં આવતા પ્રસંગોથી આપણા આંખમાં આંસુ આવી જાય, આપણે ક્રોધ આવી જાય, બધું થઈ જાય છે કે નથી થઈ જતું? યસ, જી સર. તો પછી આ તો એમની સામે વિકૃત છે. ડંખ લાગે ભગવાન, એવું નથી ડંખ ના લાગે, એનાથી દુઃખ બી થાય. ભગવાનને ઉચકે નીચે ફેંકે તો ભગવાન ખરેખર ઉચકે નીચે ફેંકાયું ભગવાનને ફીલ થાય. પોતે નીચે પછડાયા છે એવું ભગવાનને લાગે, છતાંય પોતાના ધ્યાનમાં રહે. આ રહસ્ય છે. પછી ભગવાન ત્રિશલા માતાથી પણ પોતે પોતાના ધ્યાનમાં અડોળ છે, પોતાના ધ્યાનમાં સહેજ બી હલતા નથી. પછી કોણ આવે છે? પછી પગમાં અગ્નિ પેટ આવે છે. હવે ભગવાન અહીં હલતા નથી. ઉષ્ણ પરિસહ. પછી પક્ષીઓ આખા શરીરે માળો બનાવીને પક્ષીઓ તીક્ષ્ણ ચાંચ વાળા પક્ષીઓ મૂકે છે. એ પક્ષીઓ ભગવાનને શરીરમાંથી માંસના લોચા કાઢે છે, પણ ભગવાન એમાંય હાલતા નથી. આ કયો પરિસર કહેવાય? આ દંશ પરિસહ. પછી ભગવાન પુષ્કળ પ્રચંડ પવન, ચારે બાજુથી પવન એવો આવે છે કે ભગવાન ઉડી જાય, ઉડીને પછડાય. આવો પરિસર, આવો ઉત્સર્ગ સંગમ છેલ્લે આપે છે. આ કેવો પરિસર છે? વધ પરિસર. ભગવાન મરી જાય એમાં. પછી વંટોળ્યો એટલે ભગવાનને ગોળ ગોળ ભૂમરીમાં ફેરવે છે અને પછાડે છે. આ બી વધ પરિસર. પછી છેલ્લે કાળ ચક્ર ફેંકે છે. બરાબર ને ઇન્દિરાબેન? હા. કાળ ચક્રથી ભગવાન ખરેખર ભૂમિમાં કેટલા અડધા સુધી ભગવાન જમીનની અંદર જતા રહે છે. આ બધું બને છે. અને આ બી વધ પરિસર. અને છેલ્લે ભગવાનને ચંચળ કરવા માટે શું કરે છે? પોતે સુંદર, જો પોતે રાત આખી એક રાતમાં પરિસર ચાલે છે. હવે સંગમ પોતે માયાથી સવાર બનાવી દે છે, ત્યારે આ બાજુ સ્વર્ગ બનાવી દે છે. દેવ દેવીઓ ઉભા કરે છે અને દેવ દેવીઓ ભગવાનને કહે છે કે ભગવાન, સવાર પડી ગઈ છે, આપ હજુ સુધી ધ્યાનની અંદર અડોળ રહ્યા છો અને એને કારણે આપ સ્વર્ગમાં આવી ગયા છો. હવે આપણે ધ્યાન ધરવાની કઈ જરૂર નથી. આવી રીતે માયા વિકૃવી અને ધ્યાન તોડવાનો પ્રયત્ન કરે છે. ભગવાન આ ઉપસર્ગને પણ જાણી જાય છે. માયા જાણને જાણી જાય છે અને ભગવાન પોતાના ધ્યાનમાં અજોડ રહે છે. આમ એક જ રાતમાં ભગવાને અઢળક ઘણા ઉપસર્ગો સહન કર્યા. ક્ષમતા ભાવે આ 20 પરિસહ એમને સહન કર્યા છે. ત્યાર પછી 6 મહિના સુધી ભગવાનને ગોચરી ન મળે એવા ઉપસર્ગો સંગમે કરેલા છે. એટલે અલાપ, બરાબર ને, લાભાંતરાય કર્મ ભગવાને ઉદયમાં આવે એ રીતનો પરિસર એમને સહન કર્યો છે. એ ઉપરાંત લોકો પાસે જઈ અને એવી વાતો ફેલાવે, ભગવાન ચાલતા જાય ત્યારે ગામના લોકો આવીને એમને મારે, એટલે લોકોનો આક્રોશ સહન કરે. એવો આક્રોશ પરિસહ પણ ભગવાને આ સંગમ દેવ દ્વારા સહન કર્યા છે. અને આ રીતે આપણે અત્યારે 22 પરિસહની વાત આપણે પૂર્ણ કરીએ છીએ.
હવે આજે આગળ શું છે એના પછી 10 યતિ ધર્મ. સંવર ધર્મની વાત કરીએ છીએ. સંવર તત્વની અંદર આપણે 5 સમિતિ, 3 ગુપ્તી, 22 પરિસરો પૂર્ણ કર્યા અને હવે આજે આગળ જઈએ છીએ અને 10 યતિ ધર્મ. યતિ ધર્મ એટલે શું, ઇન્દિરાબેન સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો યતિ એટલે શું? સાધુ યતિ યતિ કોને કહેશું ઇન્દિરાબેન? સાધુ પૂર્ણિમાબેન? હા, મુનિ ભગવાન. નહીં તો એની વ્યાખ્યા શું કીધેલી છે? કારણ કે આજે તો યતિ બી હોય છે ને, આજે બી યતિ વર્ગ ભારતમાં મોજૂદ છે, બરાબર છે? યા તો યતિ ધર્મ કોને કહેવાય? યતિ કોને કહેવાય? આપણે ત્યાં યતિને બહુ સુંદર વ્યાખ્યા આપેલી છે કે જે પંચ સમિતિ, 3 ગુપ્તી, 5 મહાવ્રતનું પાલન કરતા કરતા મોક્ષ માર્ગ માટેનો જે કઈ યત્ન કરે એ યતિ. ફરીથી કે 5 સમિતિ, 3 ગુપ્તી અને 5 મહાવ્રતોનું પાલન કરતા કરતા જે મોક્ષ માર્ગ માટેનો જે યત્ન કરે એ બધા યતિ. એટલે કોણ થયા? એનું બીજો મુનિ ભગવાન. યતિ એટલે મુનિ ભગવાન કે અણગા સાધુ ભગવંતો, એ બધા યતિ કહેવાય. જો યતિ ધર્મમાં જે વાત આવે છે ને એ બધી વાતો ઇતર ધર્મમાં પણ આવે છે. બ્રાહ્મણ કોને કહેવાય? તો જે મોટા ભાગની વાતો જે યતિ ધર્મમાં આવે છે, બ્રાહ્મણ ધર્મમાં આવે છે. પરંતુ આ વાત આવતી નથી કે 5 મહાવ્રતો અને 5 સમિતિ, 3 ગુપ્તીનું પાલન કરતા મોક્ષ માર્ગનો જે યત્ન કરે એ યતિ કહેવાય. અહીંયા ઇતર ધર્મોથી આપણે ત્યાં યતિ ધર્મ આ રીતે અલગ કરવામાં આવ્યો છે. બરાબર છે ઇન્દિરાબેન? આ છે બેઝિક વસ્તુ આપણે સમજી લઈએ, બરાબર છે? તો યતિ ધર્મ 10 છે. એટલે બહુ સિમ્પલ, યાદ રાખવા માટે એકદમ સિમ્પલ, સાદું છે. જો કસાય કેટલા છે ઇન્દિરાબેન, પુણ્યબેન? કસાયો ઇન્દિરાબેન, કસાય કેટલા? નથી ખબર. કસાય 4 ને? ક્રોધ, લોભ, માન અને માયા. માયા. બરાબર? હા. બરાબર. હા. હવે આ 4 કસાયને દૂર કરે એવા જે ગુણો હોય એ યતિ ધર્મ. આ યાદ રાખવા માટે તો સૌથી પહેલો ક્ષમા. ક્ષમા શેને દૂર કરે? ક્રોધને. બરાબર. હા. બીજો નમ્રતા. નમ્રતા શેને દૂર કરે? અભિમાન, માન. બરાબર છે. ત્રીજો સરળતા. સરળતા શેને દૂર કરે? માયા. માયા. પછી નિર્લોપતા, અકિંચનપણું. શેને દૂર કરે? લોભ. બરાબર છે. જો આ 4 યતિ ધર્મ યાદ રહી જાય એવા છે. ફરીથી ક્ષમા, નમ્રતા, સરળતા અને અકિંચનપણું, નિર્લોભિતા. બરાબર છે. પછી તપ અને સંયમ. કેટલા થયા? તપ અને સંયમ તો યાદ રહી જાય. મુનિ ભગવાનના જીવનમાં તપ અને સંયમ હોય. બરાબર. 6 થયા. હવે આગળ, હવે બીજા 4 યાદ રહી જાય એવા છે. હવે મહાવ્રતો કયા કયા છે? 5 મહાવ્રતો કયા કયા ઇન્દિરાબેન? સત્ય. બરાબર છે. અહિંસા, સત્ય, બધા મહાવ્રતો છે ને? બરાબર છે. તો સૌથી પહેલું સત્ય. જો આપણે યતિ ધર્મની વાત કરી, યાદ રાખવાનું. સૌથી પહેલું સત્ય, પછી શૌચ એટલે સ્વચ્છતા, પછી અપરિગ્રહ અને ત્રીજું બ્રહ્મચર્ય. યાદ રહી જાય એવા છે. 10 જો ફરીથી સૌથી પહેલું ક્રોધ. ક્ષમા, ક્ષમા. પછી નમ્રતા. બરાબર. પછી સરળતા, પછી નિર્લોભિતા, તપ, સંયમ, પછી સત્ય, શૌચ, પછી અપરિગ્રહ
અને બ્રહ્મચર્ય. બિલકુલ સિમ્પલ, સાદું, બધાને યાદ રહી જાય એવું છે. બરાબર છે. આપણે એક એકમાં જઈએ છીએ, બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલો યતિ ધર્મમાં સૌથી પહેલો ધર્મ કયો આવે? ક્ષમા ધર્મ. ક્ષમા. 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 આજે જૈન ધર્મમાં સૌથી પહેલો ધર્મ આપણે કયો કીધો છે? ક્ષમાપના. બરાબર. સંવત્સરે જે પર્યુષણ આવે છે એનું મૂળ શું છે? ક્ષમાપના. આપણાથી બીજા જીવો પ્રત્યે જે મનમાં વેર હોય, દ્વેષ હોય, કોઈ ગાંઠ બાંધી દીધેલી હોય, એ દૂર કરવાનું પર્વ છે. આપણામાંથી વેર દ્વેષ થઈ જાય તો આત્મા આપણો નિર્મળ બને એવી સુંદર ભાવના આપણા ધર્મ દ્વારા બનાવેલી છે. તો આ ક્ષમા ધર્મ એટલે ક્રોધ ન આવવો, બીજા પ્રત્યે પોતાના મનની અંદર દ્વેષ ન આવે, બીજા પ્રત્યે મનમાં અરુચિ ન થાય, એ કેવી રીતે ટકે એની 5 વાતો આ ક્ષમા ધર્મમાં કીધેલી છે. ઇન્દિરાબેન, ક્ષમા ધર્મ કેવી રીતે આપણા જીવનમાં, જો આપણને પણ લાગે છે જેટલું સાધુ ભગવાનને લાગે છે એટલી બધી વસ્તુઓ આપણને લાગે છે. આપણને અંશ રૂપે લાગે, એમને સંપૂર્ણ રૂપે લાગે. બરોબર છે. આપણે જેટલો પ્રયત્ન કરીએ એટલી ક્ષમા આપણા જીવનમાં રહે. તો સૌથી પહેલા જો ક્ષમાને 5 સ્વરૂપે આપણે અપનાવવાની છે. બરાબર. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો જે આપણને કશું આપણા પ્રત્યે કોઈ ખરાબ વર્તન કરે, આપણાથી સહન ના થાય, ત્યારે ક્ષમા આપતી વખતે આપણે એના ઉપકારનો વિચાર કરવાનો. શેનો ઉપકારનો વિચાર કરવાનો ઇન્દિરાબેન? એ જીવે આપણા પર કરેલા ઉપકારનો વિચાર કરવાનો. એ ઉપકારનો વિચાર કરતા મનમાં ક્ષમતા, ઉપકારનો વિચાર કરીએ એટલે એના પ્રત્યે આપણો ક્રોધ ઓછો થઈ જાય. બરાબર છે પૂર્ણિમાબેન? બરાબર છે. જો સમજાવો. અમારા એક મિત્ર હતા અને એને બહુ લિંડેમાં બહુ ઊંચી પોઝિશન પર, અને એના પિતાજી બીમાર પડ્યા. ઉંમર થઈ હશે, ઉંમરવાન. બીમાર તો એવા પડ્યા કે એમને ત્યાં પલંગમાં સંડાસ થઈ જાય. મંદવાડ એવો વધી ગયો, પલંગમાં સંડાસ થઈ જાય. ઘરમાં કઈ ચાલવા જાય ને સંડાસ થઈ જાય તો સાફ કોણ કરે? તો આ ભાઈ જાતે સાફ કરે. મારી સાથે લિંડેની અંદર ખૂબ ઊંચી પોઝિશન, કંપની, મલ્ટીનેશનલ કંપનીમાં, પણ ઘેર પિતાને એવા સાચવે, એનો મળમૂત્રને જાતે સાફ કરે. પિતાનો સ્વભાવ એવો ક્રોધીલો, સહેજ મોડું થાય તો દીકરાને ગમે તેમ બોલે. પૂર્ણિમાબેન, ગમે તેમ બોલે ઇન્દિરાબેન. પણ આ ભાઈ પોતાના માતા પિતા છે, મારા જીવનમાં એનો અદ્ભુત ઉપકાર છે, એ યાદ કરતા કરતા બધું હસ્તે મોઢે સહન કરે. મને કે, એ મારી સાથે અમારા મિત્ર કે પંકજ કે માતા પિતાનો ઉપકાર એવો છે કે મારા એવા કોઈ પાપ કર્મ છે એ બધા અત્યારે નાશ પામી રહ્યા છે. મારા બધા ખરાબ કાર્યો જીવનના નાશ પામી રહ્યા છે. આવી ભાવના સાથે ઇતર ધર્મી એ મહારાષ્ટ્રીયન ભાઈ, પણ આ રીતે પોતાને સેબી ક્રોધ ના આવે, એના બાપા ગમે તેમ બોલે તો આ ક્ષમા ભાવ છે. દળ પ્રહારી ચારે બાજુ ગામને બહાર જઈને ધ્યાનમાં ઉભા રહેતા હતા, અને ગામ વાળાને એને જોઈને ક્રોધ આવે, કારણ કે કેટલાય લોકોને એને મારી કાઢ્યા છે. એના પર પથ્થર ફેંકે, એને લાકડીઓ મારે, પણ દળ પ્રહારી પોતે વિચાર કરે કે આ લોકો મારા ઉપકારી છે, મારા કર્મોને આ બાળી રહ્યા છે. એવો વિચાર કરતા કરતા દળ પ્રહારી પોતે પૂર્ણ ક્ષમતામાં અને ક્ષમા ભાવ ધારણ કરેલો છે, માટે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ ક્ષમા ભાવ એક પોતે પોતાના ઉપકારને યાદ કરે છે કરવા વાળાના, અને ક્ષમા ભાવ ધ્યાન કરે. તો બીજું એક આ રીતે ઘણી વખત એવું બને ઇન્દિરાબેન કે જેના પર ક્રોધ આવ્યો હોય
ક્રોધ વાળાની તાકાત એવી હોય કે આપણે કશું બોલી ના શકીએ. બને કે ના બને? બને. બને. હા ભાઈ, હા. રસ્તામાં એક ભાઈ ગાડી ચલાવતા હતા અને પાછળથી કોઈ આયા અને જોરથી ગાડીને એક્સિડન્ટ કરી દીધો. આગળ વાળા ભાઈનો કોઈ વાંકતો હતો જ નહીં, હતો પાછળ ભાઈનો વાંક. પેલા ભાઈ ગુસ્સામાં નીચે ઉતર્યા, પેલાને હમણાં સીધું કરી નાખું. અને પાછળ વાળા ભાઈ જેવા ઉતર્યા, પહેલવાન એકદમ મસ્ક્યુલર બોડી, જોઈને જ કોઈ ગભરાઈ જાય. પેલા ભાઈ ગુસ્સામાં તો હું પોતે બિલકુલ બોલેલું ઘડી જેવું પડ્યું એવી રીતે, કશું નથી બન્યું, તમારે જાઓ. ક્રોધ બધો ઓગળી ગયો. એટલે પોતાની શક્તિ ના હોય ત્યાં આગળ ક્રોધ ન કરવો, એટલે પોતાની લિમિટેશન જોઈને જોવા, એટલે ત્યાં આગળ બી ક્રોધ ક્ષમાભાવ ધારણ કરો. જો ક્ષમાભાવ ધારણ કરવા માટેના આવી રીતના ઉપાયો, 5 ઉપાયો શાસ્ત્રમાં બતાવેલા છે કે ભાઈ તમે ક્રોધ ના કરો, સામેના ઉપકારને યાદ કરો. તો કોઈ વખત એવું બને કે સામેવાળાની તાકાત આપણી તાકાત ના હોય તો ક્રોધ ના થાય, ક્ષમતા ભાવ જ ધારણ કરવો પડે. તો ત્રીજી વાત કરી છે કે ક્રોધ કરીએ તો એનાથી શું શું નુકસાન થાય એ હંમેશા યાદ રાખો અને ક્ષમાભાવ લાવો. બરાબર ને ઇન્દિરાબેન? હા. ક્રોધ કરીએ, બહુ ક્રોધ કરીએ શું થાય? શરીરને નુકસાન થાય ને, બીપી વધી જાય. હા, ક્રોધથી લોકો મૃત્યુ બી પામે છે ને. યસ. હા. મૃત્યુ બી પામે છે. બરાબર છે? તો ક્રોધથી થતા નુકસાન, આ ભાવમાં અને પરભાવમાં થતા નુકસાન ક્રોધથી વિચાર કરતા કરતા, પણ મનુષ્ય જો ક્રોધ ના કરે ને, એ બી એક સારામાં સારી પદ્ધતિ છે. પછી આગળ જતા ગુરુ ભગવાનના વચનો યાદ કરો. પોતાને કશું યાદ ના આવે તો ગુરુ ભગવાનના વચનો, કોઈ તું ક્રોધ કરીશ તો તું બીજા ભાવે તું ચંડકોશીઓ જેવો બનીશ. બરાબર? નાગનું સ્વરૂપ ધારણ કરવું પડશે. તો એ વિચાર કરીને પણ ક્રોધ ન કરો. અને છેલ્લું ખૂબ સુંદર વાત કરેલી છે, 5મી વાત, કે આત્માનો સ્વભાવ જ શાંત છે. ક્રોધ તો વિભાવ છે. તને તું તારા સ્વભાવમાં જા, જેથી તને ક્રોધ આવે જ નહીં. ભગવાનને ક્રોધ આવતો હતો? હા. આટલા પુસ્તકો કર્યા, ભગવાને ક્રોધ કર્યો ક્યાંય? ઇન્દિરાબેન, ના ના. ભગવાન શેમાં હતા? પોતાના આત્મ ધ્યાન. સ્વરૂપની રમણતામાં રમતા હતા. એમને ક્રોધ એ વિભાવ છે પૂર્ણ ખ્યાલ હતો, પોતાના સ્વભાવમાં હતા. અને શાસ્ત્રમાં કીધું છે કે આ રીતે ક્રોધને દૂર કરવો અને ક્ષમાભાવ ધારણ કરો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. બરોબર છે? જી. બરાબર? હા હા. યતિ ધર્મમાં કઈ પ્રશ્નો તો પૂછો. અમારે કોઈ પ્રશ્ન? અહીંયા બધું તર્કવાળી વસ્તુ બહુ ઓછી છે, છતાં બી કંઈક મનમાં ડાઉટ હોય ક્યાંક તો આપ પૂછી શકો છો. તો ક્ષમા ધર્મ ખ્યાલ આવી ગયો પૂર્ણિમાબેન? કે ક્ષમા જીવનમાં આપણે કેવી રીતે ધારણ કરવી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામેવાળાના ઉપકારને યાદ કરવાનો, આપણા લિમિટેશનને યાદ કરવાના, આપણી નબળાઈઓને યાદ રાખવાની, ક્રોધથી થતા નુકસાનને યાદ રાખવાના, ગુરુ વચનને યાદ રાખવાના. અને ક્રોધ એ આપણો વિભાવ દશા છે, આપણે સ્વભાવ દશામાં રહેવાનું છે. એક વખત આપણે સ્વભાવ દશામાં રહેતા હોય તો ક્રોધ ક્યારે આવે નહીં. ક્ષમા અને શાંત એ આપણો સ્વભાવ બની જાય, એ રીતનું આપણે આપણા આત્માને કેળવવાનો છે. તો આ રીતે સૌથી પહેલો ક્ષમા ધર્મ, પછી બીજું કયું છે ક્ષમા પછી? યતિ ધર્મ, બોલી. નમ્રતા. બરાબર? બરાબર. નમ્રતા એટલે શું? નમ્રતા એટલે નમ. પોતા અભિમાન નહીં, પોતે વિનયમાં હોય, ક્યાંય અભિમાન ના હોય.
અભિમાનથી કશું બોલે નહીં, નિર્ભય બનવું. હા, આજે અહંકાર છે ને, ઇન્દિરાબેન, અહંકારને છે ને સહસ્ત્રફણા નાગ કહું છું. એ નાગ કેટલા નાગ કેટલો માથા હોય? 1000 માથા હોય. એટલે અભિમાન છે ને 1000 માથારૂપ છે. એ આપણાની અંદર ઢંકાઈ ગયેલો છે અને ક્યારે માથું ઉચકે આપણને ખબર પડતી નથી. હા, કોઈ કહે તો કે મને બધી ખબર છે, આ શું છે? અહંકાર, અભિમાન. અહંકાર, અભિમાન. મને બધી ખબર છે, તું મને કહીશ નહીં, મને બધી ખબર છે. હા, પ્રશંસા તો બહુ ગમે, પ્રશંસા એવી ગમે, પણ જહાજમાં શું કે હું તો પોતે પોતે પાછળ આવીને બેસી જાય એટલે લોકો એને ઉભા કરે, આગળ બોલાવે, અભિમાન પોષે. અભિમાન અનેક સ્વરૂપે આવે છે. જો આપણે શાસ્ત્રમાં 8 સ્વરૂપે અભિમાન કીધેલું છે. એક વાર આપણે વાત કરેલી. કોઈને જાતિનું અભિમાન હોય. શેનું અભિમાન હોય? પોતે જે જાતિમાં હોય, હા, પોતાના કુળનું અભિમાન. મહાવીર સામે ક્યાં ફેંકી દીધા કુળના અભિમાને? બરાબર. છેલ્લે બ્રાહ્મણ કુળમાં તીર્થંકર બનીને બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડ્યો. કુળનું અભિમાન હોય, જાતિનું અભિમાન હોય, પછી શેનું અભિમાન હોય? પોતાના રૂપનું અભિમાન હોય. હા, આજે રૂપનું અભિમાન કેવું ચાલે છે બજારમાં? આજે પોતાનું રૂપવાન છે એનું અભિમાન હોય અને એ અભિમાનથી પોતે બીજાના ગુણને ગણકારે નહીં. બરાબર છે કે નહીં? પછી પૈસાનું અભિમાન હોય, સંપત્તિનું, ઐશ્વર્યનું અભિમાન હોય, પછી જ્ઞાનનું અભિમાન હોય. હા, હા, પણ કેટલી વખત જ્ઞાનનું અભિમાન છે ને, જો છે ને અભિમાન, મને કોઈ વિચાર આવે કે ગૌતમ સ્વામીને અભિમાન હતું. બરાબર. ગૌતમ સ્વામી શેનું અભિમાન હતું? ઇન્દિરાબેન, ઇન્દ્રભૂતિ ગૌતમ હતા, અરે અભિમાન શેનું હતું એમને? પોતાના જ્ઞાનનું હતું. પોતે 14 વેદોના જ્ઞાન પાઠી હતા. કોઈ એને વાદમાં જીતી શકતું નતું. એને અભિમાન હતું કે મહાવીર તો કોણ છે? મગતરો છે, મગતરો. એને હમણાં જઈને હરાવી દો. એ અભિમાન સાથે નીકળ્યા હતા ને. પણ છતાં એનામાં એક વસ્તુ હતી કે પોતે જ્ઞાનની પોતાનામાં રહેલી શંકાએ જાણતા હતા. એટલે એ બી વિચાર કરતા હતા કે જો ખરેખર આ મારી શંકા દૂર કરે તો માનું કે મારાથી વધારે જ્ઞાની છે. એટલે એ કદાગ્રહ પણ નતું. મારું સાચું એવું નહીં, મારામાં જે કઈ ભૂલ છે એનો સ્વીકાર કરવો એ ભાવના હતી. અને એથી જે ભગવાન મહાવીર સ્વામીને શરણમાં પહોંચી ગયા. બરાબર કે નહીં? બરાબર. હરિભદ્ર સુરી, જ્ઞાનનું કેવું અભિમાન હતું, છતાંય મને કોઈ વસ્તુ ના આવડે, કોઈ શબ્દનો અર્થ ના આવડે ને કોઈ મને ભણાવે એને મારા ગુરુ માનું. આ એક જ નિયમને કારણે હરિભદ્ર સુરીને જૈન ધર્મ મળ્યો. એટલે જ્ઞાનનું અભિમાન. પછી જો શેનું અભિમાન હોય? જાતિનું, કુળનું, રૂપનું, ઐશ્વર્યનું, પછી જ્ઞાનનું, પછી બુદ્ધિનું, પછી પોતાની શક્તિનું. હા, પોતે શક્તિવાન હોય, શરીર સુંદર હોય, શરીર તાકાતવાન હોય, પૈસાની તાકાત હોય, એ બધું અભિમાન હોય. એટલે વિદ્યાનું અભિમાન. અને છેલ્લે આ બધા મદ કહેવાય. અને છેલ્લે પોતે બધામાં પહેલો પાસ થતો હોય. આમ કઈ આમ પાસા એક નાખે ને પોદાર પડી જાય એવો એને લાભાંતર કર્મ સાવ ક્ષીણ થઈ ગયેલું હોય તો એવું હોય એનો બી એને અભિમાન હોય. એટલે આ બધા અભિમાન ને દૂર કરે, એ નમ્રતામાં રહે. આ બધું હોવા છતાં એનામાં નમ્રતા હોય. એ આ ગુણ થયો. એ અતિ ધર્મનો બીજો ગુણ નમ્રતા. ત્રીજો ગુણ કયો છે? સરળતા. સરળતા એટલે શું? પોતે માયા, કુટિલતા. હા, કેટલાક લોકો માયાવી હોય, પોતાની ભૂલ છુપાવવા માટે માયા ઉભી કરે, પોતાના અમુક વસ્તુ છુપાવવા માટે માયા ઉભી કરે.
બીજાને નીચો પાડવા માટે કપટ કરે, બીજાને જાળમાં બિછાવડે, કોઈને જાળમાં બિછાવે. આજે માર્કેટિંગમાં જાળમાં બિછાવણ બહુ ચાલે, બધા ટ્રેપ બહુ ચાલે, અને ટ્રેપ એવા હોય કે લોકોને ફસાવે. આ બધી માયાજાળ છે. તો માયાજાળમાંથી યતિ ધર્મમાં સાધુ ભગવાન બિલકુલ સરળ હોય. જો સરળતા એક એવો ગુણ છે કે જીવને મોક્ષે લઈ જાય. આ બધી વાત આપણે પહેલા કરેલી છે. 9 વાગ્યા છે, બરાબર છે, 8 વાગ્યા છે. આપણે અહીંયા આગળ બીજા છે, ત્યાં 7 યતિ ધર્મ છે, એની મુક્તિ કબ એની આવતી વાત કરીશું. પછી ત્યાર પછી 12 ભાવના અને 5 ચારિત્ર એ વાત કરી, અને બીજા 2 પ્રવચનો આપણે સોમવારના પૂરા કરીશું. હા હા પંકજભાઈ ના ફાધર છે. પંકજભાઈ આપણે ભાઈ બરોડા ભાવિની ના સસરા. ના ના વ્યાખ્યાન આપે છે. તો આવતી વખત આપણે યતિ ધર્મ છે એના બાકી રહે 7 ધર્મોની આપણે વાત કરશું. ત્યાર પછી 12 ભાવનાને સમજવાનો પ્રયત્ન કરશું, અને 5 ચારિત્ર 4 એટલે જે 52 જે અમર તત્વો છે એ આપણે પૂર્ણ કરશું. અને ત્યાર પછી નિર્જરા તત્વ પર જઈશું. બરાબર છે. ના ના વ્યાખ્યાન સાંભળી જા. પૂછો તો પૂછો. શંકરભાઈ, પૂર્ણિમાબેન, કઈ પ્રશ્ન રૂમમાં છે, પૂછો. ન સુઈ જાય. ના ના ના. ઇન્દિરાબેન, કઈ પ્રશ્ન છે? ના સર. હા, કારણ કે આ બધા પ્રવચનો એવા છે કે જે શાસ્ત્રમાં લખેલું છે એ રીતે જવાનું છે. એમાં તમારે પ્રશ્નો એટલે કે શંકા ઊભી થાય એવી વાતો ઓછી છે. એ રીતનું છે કે જેમાં આપણે પ્રશ્ન પૂછીને નિરાકરણ તમે કરીએ. સરળતાથી સમજાવો છો એટલે સમજમાં આવી જાય છે. એટલે આ બધું શું છે, દાખલા સહિત આપણે સમજાવીએ તો આપણે એ વસ્તુનો પૂર્ણ ખ્યાલ આવે. બરાબર છે. હા. તો અહીંયા આપણે પ્રવચનને સમાપ્ત કરશું નવકાર બોલીને. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરાણમ, નમો વજ્રાયણમ, નમો નવે સંપસાણમ, એસો પંચનમ કારો સ્વપાપણાસનો, મંગળાણં ચ સુભ્ભે સિંહ પરમમ હવૈ મંગલમ. જેના જે કઈ બોલાવે તે મન વિચિંતાય કરી ઈચ્છામિ. સર્વને પ્રણામ. આવતા પ્રણામ. રવિવારે પ્રણામ.